નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ રાવલ તમારી સાથે ધોરણ 12ના જીવ વિજ્ઞાન સાથે જોડાઈ ગયો છું. વેલકમ બેક મિત્રો. લાસ્ટ ક્લાસની અંદર આપણે માદાના જન્યુની પ્રક્રિયા આપણે સમજ્યા હતા, જેની અંદર આપણે ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા સમજી હતી, જેની અંદર 8 કોષ કેન્દ્ર અને 7 કોષીય રચના આપણે લાસ્ટ ક્લાસની અંદર કમ્પ્લીટ કરી હતી. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે ખાસ તેને પાકો કરી લેજો મિત્રો. હવે અત્યાર સુધી આપણે જે કમ્પ્લીટ કર્યું તેની અંદર આપણે નરના અને માદાના જન્યુ કમ્પ્લીટ કર્યા છે. ઓકે, એટલે કે નરના જન્યુ કેવી રીતના ઉત્પન્ન થાય છે, જેને આપણે ટૂંકમાં પરાગરજ તરીકે ઓળખતા હતા, તે પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરી. અને લાસ્ટ ક્લાસની અંદર આપણે કમ્પ્લીટ કર્યું છે માદાના જન્યુ એટલે કે ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા, અને લાસ્ટમાં આપણે મળ્યો હતો અંડકોષ. ઓકે, તો આપણે જે ચેપ્ટર નંબર 2 જે કન્ટિન્યુ કર્યું છે તેની અંદર આપણે ખ્યાલ છે સપુષ્પી વનસ્પતિની અંદર જોવા મળે છે લિંગી પ્રકારનું પ્રજનન. હવે લિંગી પ્રકારના પ્રજનન માટે આપણે વાત કરી ગયા હતા કે કમ્પલસરી 2 અલગ અલગ પાર્ટનરની રિક્વાયરમેન્ટ હશે, એટલે કે એક કમ્પલસરી નર હોવો જોઈએ અને એક કમ્પલસરી માદા જન્યુ હોવો જોઈએ. તો નર અને માદાના જન્યુઓના મિલનની પ્રક્રિયા, નર અને માદાના જન્યુઓની મિલનની પ્રક્રિયાને આપણે કીધું હતું ટૂંકમાં ફલન, અને ફલન થવાને અંતે તૈયાર થતું હતું યુગ્મનજ, અને યુગ્મનજ બાદની પ્રક્રિયા જેને આપણે કહીશું ભ્રૂણજનન અથવા તો ભ્રૂણ ઉત્પન્ન થવાની પ્રક્રિયા, અને એના પછીની પ્રોસેસ આપણે આગળની સાઈડ કમ્પ્લીટ કરીશું. ક્લિયર? તો મિત્રો, હવે જે નરના અને માદાના જન્યુ આપણે ઉત્પન્ન થયા છે અથવા ઉત્પન્ન કર્યા છે, આપણે જે પ્રોસેસની અંદર સમજ્યા, પુષ્પની અંદર ઉત્પન્ન થશે તેની અંદર ઉત્પન્ન થયેલી પરાગરજ અને માદાની અંદર ઉત્પન્ન થયેલું ભ્રૂણપુટની અંદર અંડકોષ, એ બંનેના મિલન થવા માટેની પ્રક્રિયા આજે આપણે સમજવાની છે, જેને આપણે ટૂંકમાં કહીશું પરાગનયન. ક્લિયર? પરાગનયન એટલે શું, અને બીજું આપણે તેની અંદર સબ ટોપિક આવી જાય છે પરાગનયનના પ્રકાર વર્ણવો. બોર્ડની પરીક્ષાની અંદર જો તમને આ પ્રશ્ન પૂછાય તો સાવ સહેલો, સરળતાથી રોકડા માર્ક આપણે તેને કહી શકીએ, સાવ સહેલી પ્રોસેસ છે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ પરાગનયન એટલે શું. તો પરાગનયનની પ્રક્રિયાની અંદર સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ તો સપુષ્પી વનસ્પતિની અંદર આપણે નર અને માદાના ક્રમશઃ 2 પાર્ટ આપણે મળ્યા, 2 જન્યુઓ મળ્યા. નર જન્યુ જેને આપણે ટૂંકમાં પરાગરજ તરીકે ઓળખતા હતા, અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પોલન ગ્રેઇન્સ. ઓકે, પોલન ગ્રેઇન્સ મળ્યા. અને લાસ્ટમાં આપણે ચર્ચા કરી ગયા હતા જે ટોપિક માદાનો જન્યુ જેને આપણે ભ્રૂણપુટ, અને તેની અંદર આપણે મળ્યો હતો અંડકોષ. ક્લિયર છે? નરના જન્યુ પરાગરજ, માદાના ભ્રૂણપુટની અંદર મળ્યું આપણે અંડકોષ. એટલે કે નરના અને માદાના બંનેના જન્યુઓ ઉત્પન્ન થઈ ગયા છે. હવે બંનેના જન્યુઓનું કરાવવાનું છે આપણે મિલન. તો મિલન થવાની પ્રક્રિયા માટે એને હેલ્પ લેવી પડશે, અથવા તો જે પ્રક્રિયા થશે જેને આપણે કહીશું પરાગનયન. તો બંને જન્યુઓ મહત્વની વસ્તુ કેવા છે? અચલિત. આપણે વિશ્વની અંદર વાત કરી ગયા હતા ચલિત અને અચલિત પ્રકારના જન્યુઓ જોવા મળે છે, પણ તેનામાંથી જે સપુષ્પી વનસ્પતિમાં નર અને માદાના જે જન્યુ ઉત્પન્ન થયા છે તે નોર્મલી કેવા છે? અચલિત પ્રકારના. અચલિત પ્રકારના છે એટલા માટે તેઓને આપણે ફલન કરાવવા માટે સાથે લાવવા જરૂરી છે. ઓકે, નેચરલ પ્રોસેસ થાય છે, કોઈ મનુષ્યનું કે કોઈ રોબોટનું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તેની અંદર, નેચરલ પ્રોસેસ છે, પણ તેને બંનેને સાથે લાવવા માટે તેની અંદર પ્રક્રિયા હાથ ધરાય છે. કઈ? પરાગનયન. ક્લિયર છે? નરના અને માદાના જન્યુ એટલે કે અંડકોષ જે માદાનો જન્યુ છે તે પણ અચલિત છે, નરનો જન્યુ પરાગરજ તે પણ અચલિત છે. એટલા માટે બંનેનું મિલન કરવા માટે, કારણ કે લિંગી પ્રજનનની પ્રક્રિયા ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તેની અંદર ફલન થાય, અને ફલન થવાને અંતે જો યુગ્મનજનું નિર્માણ નહીં થાય તો આખી ફલનની પ્રક્રિયા ફ્લોપ છે. એટલા માટે આગળ વાત કરીએ તો અહીંયા આગળ એક ડેફિનેશન આપી દીધી છે પરાગનયનની. તો પરાગનયન એટલે શું, તો એની ડેફિનેશન આપણે યાદ રાખવાની છે. નરનો જે જન્યુ ઉત્પન્ન થાય છે તેનું સ્થાન છે જેને આપણે ઓળખીશું પરાગાશય તરીકે. લાક્ષણિક પુષ્પની રચના આપણે જોઈ ગયા હતા, ફટાફટથી અહીંયા આગળ લેફ્ટ સાઈડ ડ્રો કરી દઈએ.
સાવ ઇઝી ફોર્મની અંદર. ઓકે, જે આ માદાનું અંગ હતું જેને આપણે સ્ત્રી કેસર તરીકે ઓળખતા હતા, આજુબાજુના વિસ્તારની અંદર ઉત્પન્ન થશે નરના જન્યુ જેને આપણે પુકેસર તરીકે ઓળખીશું. પછી દલચક્ર અને વજ્રચક્ર ડ્રો કરી દઈએ સાવ ઇઝી ફોર્મની અંદર, તો કંઈક આવી રચના આપણે જોવા મળશે. ઓકે, નીચેનું થઈ જશે પુષ્પદંડવાળો વિસ્તાર, દલચક્ર, વજ્રચક્ર અને અહીંયા થઈ જશે પુષ્પદંડ. તો આપણે આખી રચના આગળના ક્લાસની અંદર નરના જન્યુઓમાં સમજ્યા હતા, જેને આપણે ટૂંકમાં પુકેસર તરીકે ઓળખતા હતા, અને ઉપરનો જે વિસ્તાર છે જેને આપણે નામ આપ્યું હતું પરાગાશય. યાદ આવ્યું? તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ, આપણે ખ્યાલ છે પરાગાશય વાળો વિસ્તાર, અહીંયા આપણે ઝૂમ કરીને દોરી દઈએ તો કંઈક આવી રચના થશે. ઓકે, આખી રચના આપણે સમજી ગયા હતા. તંતુ, આ યોજીવાળો વિસ્તાર, આ થઈ જશે સ્ફોટન રેખા. આખું ચારે ભાગની અંદર માઇક્રોસ્કોપની અંદર જોવાનો પ્રયત્ન કરીએ તો એ આખી રચના આપણે સમજી ગયા હતા, જેની અંદર સ્તર મળ્યા હતા, એક સ્ફોટી સ્તર પણ મળ્યું હતું. જ્યારે આની અંદર પરાગરજ પરિપક્વ થઈ જશે ત્યારે તેનું થશે સ્ફોટન. સ્ફોટન થયેલી પરાગરજ એટલે કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું પહોંચવાનું ક્યાં છે? માદાનું પ્રજનન અંગ, જેને આપણે સ્ત્રી કેસર તરીકે ઓળખીએ છીએ. તો સ્ત્રી કેસરની અંદર પણ પર્ટિક્યુલરલી એને પહોંચવાનું છે ક્યાં? પર્ટિક્યુલરલી એક પ્લેસ, જે પરાગરજ માટેનું આસન, જેને નામ આપ્યું હતું આપણે પરાગ આસન. પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને આપણે પરાગનયન તરીકે ઓળખીશું. સાવ ઇઝી ફોર્મની અંદર આપી દીધું છે. પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ફોટન પામશે, સ્ફોટન પામશે એટલે પરાગરજ મુક્ત થઈને આવી જશે સ્ત્રીનું અંગ એટલે કે સ્ત્રી કેસર. સ્ત્રી કેસરની અંદર પણ એક પર્ટિક્યુલર એરિયા, જેને આપણે કહીશું પરાગાસન, અને પરાગાસન ઉપર સ્થાપન થવાની અથવા તો સ્થળાંતર થવાની ક્રિયાને આપણે ઓળખીશું પરાગનયન તરીકે. ક્લિયર છે? હવે જો આગળ વધીએ તો પરાગનયન થવા માટે કઈ કઈ વસ્તુઓ નેચરલી વનસ્પતિ લિંગી પ્રજનન માટે ઉપયોગમાં લે છે. તો પરાગનયન માટે ઉપયોગમાં કેટલાક બાહ્ય કારકોની અંદર ઉપયોગમાં લેવાય છે. ઓકે, પાણી આવી જશે સૌથી પહેલાં. એના સિવાય કેટલાક કીટકો એટલે કે ભમરા અને મધમાખી કીડી પણ આવી જશે. ઓકે, એના સિવાય છે પક્ષીઓ. અહીંયા કને ફરીથી પાણી લખાઈ ગયું છે, આ જગ્યા ઉપર આવશે પવન, કારણ કે વિશ્વની અંદર સૌથી વધુ પ્રમાણમાં લિંગી પ્રજનન થવા માટે પરાગનયનની અંદર મદદમાં લેવાશે પવન, સૌથી વધુ પ્રમાણમાં. જેવા બાહ્ય વાહકોના ઉપયોગ વડે વનસ્પતિ પરાગનયનની પ્રક્રિયા કરતી હોય છે. આગળ વધીએ તો પરાગનયનના કેટલાક પ્રકારો આપણે સમજવાના છે. પરાગનયનને મુખ્યત્વે 3 પ્રકારની અંદર આપણે વિભાજિત કરી શકીએ. સૌથી પહેલો પ્રકાર જેને નામ આપી દીધું છે સ્વફલન અથવા તો સ્વપરાગનયન. સ્વફલન અથવા તો સ્વપરાગનયન, બંનેમાંથી કોઈ પણ નામ તમે લખી શકો છો. આની અંદર જો તમે પરીક્ષામાં પ્રકાર તમને પૂછાય છે તો પરાગનયનના પ્રકાર માટે તમને આકૃતિ દોરવી કમ્પલસરી છે. હવે જો સ્વફલન અથવા તો સ્વપરાગનયન માટે પ્રક્રિયા શું થતી હશે? તો આપણે પુષ્પનું ચિત્ર દોરવા માટે સૌથી પહેલાં માદાનું અંગ એટલે કે સ્ત્રી કેસરને દોરી દેવાનું છે. સ્ત્રી કેસર દોરી દેશું એટલે આપણો પુષ્પનો સેન્ટરવાળો એરિયા કમ્પ્લીટ થઈ જશે. તેની અંદર આપણે અંડકની રચના પણ દર્શાવી દઈ, થોડુંક એટ્રેક્ટિવ લાગે એના માટે. ત્યારબાદ આપણે નરના જન્યુઓ દર્શાવી દઈએ. નરના જન્યુઓ દર્શાવી દઈશું, જેને આપણે નરનું અંગ એટલે કે પુકેસર દર્શાવી દઈએ. ત્યારબાદ આપણે દલપત્રની રચના દર્શાવી દઈએ, જેથી આપણું દોરેલું ચિત્ર થોડુંક પુષ્પ જેવું દેખાવા લાગે. ઓકે, સૌથી મહત્ત્વની વસ્તુ, નહીં તો પુષ્પ જેવું કોઈ હિસાબથી નહીં લાગે. અને નીચેનો વિસ્તાર જેને આપણે વજ્રચક્ર તરીકે ઓળખીએ છીએ અને જેની અંદર હાજર છે પુષ્પદંડ. આટલી વસ્તુ ડ્રો કરી દેશો એટલે કે આખે આખું સ્ટ્રક્ચર થોડુંક પુષ્પ જેવું દેખાવા લાગી જશે. હવે આ જે પુષ્પની રચના તૈયાર થઈ છે એની અંદર આપણે સૌપ્રથમ રચના વાત કરીએ છીએ સ્વફલન અથવા તો સ્વપરાગનયન. હવે આની અંદર પ્રોસેસ શું થશે? લિંગી પ્રજનન થવા માટે નરનો સૌથી ઉપરનો વિસ્તાર, નરના અંગની અંદર ઉપરનો વિસ્તાર, જેને નામ આપ્યું છે આપણે પરાગાશય. ઓકે, પરાગાશયમાંથી પરાગરજનું થશે
પરાગાશયનું થશે સ્ફોટન, સ્ફોટન થશે એટલે એનામાંથી મુક્ત થશે પરાગરજ. ઓકે, જે નરના જન્યુ તરીકે આપણે ઓળખતા હતા. મુક્ત થયેલી પરાગરજને પહોંચવાનું ક્યાં છે? માદાના અંગ સુધી. માદાના અંગ સુધી એટલે કે જેને સ્ત્રી કેસર તરીકે ઓળખીએ છીએ, માદાનો અંગનો ઉપરનો વિસ્તાર જેને આપણે નામ આપ્યું હતું પરાગાસન. પરાગાસન ઉપર આવીને પરાગરજનું થશે સ્થાપન અથવા તો સ્થળાંતર. આ પ્રક્રિયાને આપણે નામ આપી દીધું છે પરાગનયન. હવે જો એક જ વનસ્પતિની અંદર નરના અને માદાના અંગ એટલે કે દેખાય છે નરનું અંગ જેને આપણે પુકેસર તરીકે ઓળખીશું અને સ્ત્રીનું અંગ જેને આપણે સ્ત્રી કેસર તરીકે ઓળખીશું. જો એક જ વનસ્પતિની અંદર સ્થાપિત થયેલા હોય અને જો પરાગનયન અથવા તો ફલનની પ્રક્રિયા થાય છે તો તેને આપણે કહીશું સ્વફલન અથવા તો સ્વપરાગનયન. ફરીથી રિપીટ કરું છું. દ્વિલિંગી પુષ્પ હશે, દ્વિલિંગી પુષ્પ હશે એટલે તેની અંદર નરનું અંગ પણ હાજર હશે એટલે કે પુકેસર પણ હાજર હશે, સ્ત્રીનું અંગ એટલે કે સ્ત્રી કેસર પણ હાજર હશે. પુકેસર અને સ્ત્રી કેસર જો એક જ વનસ્પતિના એક જ પુષ્પની અંદર હાજર હોય અને તેની અંદર જો ફલનની પ્રક્રિયા થતી હોય તો તેને આપણે કહીશું સ્વફલન અથવા તો સ્વપરાગનયન. પેલો પ્રકાર ક્લિયર? આગળ વધીએ. એક નવું નામ આવે છે, થોડુંક યાદ રાખી લેજો, જેનું નામ આપી દીધું છે સેકન્ડ ટાઈપનો બીજા પ્રકારનો પરાગનયનનો પ્રકાર જેનું નામ છે ગેઇટેનોગેમી. ઇંગ્લિશમાં છે અને ઇંગ્લિશમાં જ યાદ રાખવાનું છે અને ગુજરાતી નામ આપણે ટેક્સ્ટબુકમાં ક્યાંય આપેલું નથી, પણ પ્રોસેસ એની અંદર સાવ જ સહેલી છે. ગેઇટેનોગેમી એટલે કે તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપન અને તેની અંદર પરાગવાહકો ભાગ લે છે. પરાગવાહકો ક્યાં હોઈ શકે? કાં તો પાણી હોઈ શકે, કાં તો કીટકો હોઈ શકે, કાં તો પક્ષી હોઈ શકે અને સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું પવન પણ હોઈ શકે છે. તો શું થાય છે? ગેઇટેનોગેમીની અંદર તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર એટલે કે વનસ્પતિ શું છે? એક જ છે. માની લો આ વનસ્પતિ છે, એનું એક પુષ્પ માની લઈએ, એનું બીજું પુષ્પ. હવે એટ્રેક્ટિવ નથી ડ્રો કરતો, તો પરીક્ષામાં તમે ડ્રો કરો છો તો હવે એટ્રેક્ટિવ પુષ્પ અત્યારે ટાઈમ ન બગડે એટલા માટે આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરી પરીક્ષાની અંદર તમે થોડુંક એટ્રેક્ટિવ ફિગર ડ્રો કરી શકો છો. તો શું કીધું છે? તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર. હવે માની લો આમાંથી મુક્ત થઈ પરાગરજ. માની લો નરના જન્યુ આ પુષ્પ અને પુષ્પ એ આપી દઈએ, આ પુષ્પ બી આપી દઈએ અને આ વનસ્પતિ આખી એક જ છે. એક જ વનસ્પતિની અંદર બે પુષ્પ અલગ અલગ, એકને એ નામ આપીએ, એકને બી નામ આપીએ. તો આનામાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ કેનામાંથી? પુષ્પ એમાંથી મુક્ત થયેલી પરાગરજ માની લો કોઈ વાહકોની મદદથી હોય, પાણી પણ હોઈ શકે, કીટક, પક્ષી અથવા તો પવનની મદદથી પરાગરજ ઉડીને તે જ વનસ્પતિના પુષ્પના માદાના અંગ, માદાનું એટલે કે સ્ત્રી કેસર ઉપર આવીને જો સ્થાપિત થતી હોય તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે કહીશું ગેઇટેનોગેમી. સાવ સહેલું નામ છે. એક જ વનસ્પતિ છે, વનસ્પતિની અંદર બે પુષ્પ છે, બે પુષ્પમાંથી એકની અંદરથી ઉત્પન્ન થયેલી પરાગરજ કોઈક વાહકોની મદદથી બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર જો તેનું સ્થાપન થતું હોય તો જે પ્રકારની પ્રક્રિયા ઉત્પન્ન થઈ છે, પ્રોસેસ કમ્પ્લીટ થઈ છે, તેને આપણે કહીશું ગેઇટેનોગેમી. ત્રીજું સાવ સહેલું છે. જો ફર્સ્ટ વાળું આવડી ગયું હશે એટલે કે સ્વફલન અથવા તો સ્વપરાગનયનની પ્રક્રિયા જો સમજી ગયા હશો તો થર્ડ વાળી પ્રોસેસ તમને સાવ ઇઝી પડશે, જેને ટૂંકમાં નામ આપ્યું છે પરવશ અથવા તો પરફલન અથવા તો પરપરાગનયન. શબ્દ અહીંયા આપી દીધો છે પર, બધાની અંદર કોમન ટર્મ નીકળે છે પર. હવે આ પર શબ્દ શું કહેવા માંગે છે કે હવે કોઈ એક જ વનસ્પતિની અંદરની એક સ્થાન ઉપરથી કોઈ પરપ્રાંતીય શબ્દ સાંભળ્યો હશે એટલે કે વિદેશી, આ પ્રાંતનો ન હોય, આ એરિયાનો ન હોય, તે એરિયાની અંદર જો કોઈ વ્યક્તિ આવે છે તો તેને આપણે પરપ્રાંતીય કહીએ છીએ. તો અહીંયા કને શું થાય છે? વનસ્પતિના સંદર્ભની અંદર આપણે સમજવાનું છે. તેની અંદર બે પુષ્પ હશે, પુષ્પ એ અને પુષ્પ બી. પુષ્પ આખું નથી દોરતો, સમજી લેજો અહીંયા કને વસ્તુ તમે ડ્રો કરી શકો છો. આવું જ વસ્તુ તમે મગજની અંદર ચિત્ર ઇમેજિન કરી શકો છો. પરવશ, પરફલન અથવા તો પરપરાગનયનની અંદર શું થાય છે? પુષ્પ એ છે એ માની લો નરનું પુષ્પ છે, પુષ્પ બી છે એ માની લો માદા પુષ્પ છે. એટલે ઉત્પન્ન થયેલા બંને પુષ્પો કેવા છે? એકલિંગી. કેવી રીતના? કારણ કે આના પાસે ફક્ત હાજર હશે નરનું અંગ એટલે કે પુકેસર, આના પાસે અવેલેબલ હશે માદાનું અંગ જેને આપણે કહીશું
સ્ત્રીકેસર. હવે અહીંયા કને પરાગનયનની પ્રક્રિયા થાય છે. પરાગનયનની પ્રક્રિયા માટે ઓલવેઝ નરના જન્યુઓ ટ્રાન્સફર થઈને જશે માદાના જન્યુ સુધી, પણ એ નોર્મલી બધા કેવા છે? અચલિત છે. એટલે કેટલાક પ્રકારના વાહકોનો ઉપયોગ કરશે. કેવી રીતના? તો અહીંયા કને જે નરનું પુષ્પ છે તેની અંદર આપણે ઉપરનો વિસ્તાર ખ્યાલ છે પુંકેસર તરીકે ઓળખતા હતા. પુંકેસરની અંદર અહીંયા કને હાજર હશે ઉપરનો વિસ્તાર, જેને આપણે કહીશું પરાગાશય. પરાગાશયનું સ્ફોટન દાશે. સ્ફોટન પામેલી પરાગરજ, પરાગાશયનું સ્ફોટન દાશે એટલે મુક્ત થયેલી પરાગરજને પહોંચવાનું છે ક્યાં? માદાના અંગ સુધી. તો માદાના અંગ સુધી પહોંચવા માટે હવે જો અહીંયા કને શું થાય છે? અહીંયા કને પુષ્પ એક છે જે એકલિંગી છે. સેમ અહીંયા કને પુષ્પ બી છે એ પણ એકલિંગી છે. જો વનસ્પતિની અંદર અસ્તિત્વ ધરાવતા પુષ્પને એક વનસ્પતિના પુષ્પમાંથી બીજી વનસ્પતિ દેખાય છે. વનસ્પતિ અલગ છે, આ એક અલગ વનસ્પતિ છે અને આ બીજી વનસ્પતિ છે. બની શકે બહુ લોંગ ડિસ્ટન્સ ઉપર પણ હોઈ શકે, 100 મીટરના ડિસ્ટન્સ ઉપર પણ હોઈ શકે, 200 મીટર, 500 મીટર, કિલોમીટરના ડિસ્ટન્સ પર પણ હોઈ શકે છે. તો આની અંદર શું થાય છે? નરના જન્યુઓ એક વનસ્પતિ ઉપરથી ઉત્પન્ન થઈ અને બીજી વનસ્પતિ ઉપર જો ટ્રાન્સફર થતું હોય પરાગરજનું અથવા તો પરાગનયન, એટલે લોંગ ડિસ્ટન્સ ઉપર અને અલગ અલગ વનસ્પતિની અંદર થતું હોય તો એને આપણે કહીશું પરવશ, પરફલન અથવા તો પરપરાગનયન. હવે આ પ્રકારની પ્રક્રિયા કુદરતની અંદર સાવ જ સામાન્ય છે અને જેના લીધે ઉત્પન્ન થાય છે વિશિષ્ટ રચના ધરાવતી વનસ્પતિઓ. એટલે કે નોર્મલી સૌથી વધુ પ્રમાણમાં એટ્રેક્ટિવ પુષ્પ અથવા તો એટ્રેક્ટિવ કોઈ ફળ, ફ્રૂટ યા તો એક્સ્ટ્રા ઓર્ડિનરી દેખાવમાં જે પ્લાન્ટ ઉત્પન્ન થયા છે, ઘાસની ઘણી બધી પ્રજાતિઓ વિશ્વની અંદર જમીન ઉપર પથરાઈ ગઈ છે, એનું મુખ્ય રીઝન શું છે? પરવશ, પરફલન અથવા તો પરપરાગનયન. એટલે ટૂંકમાં આપણે એને હાઇબ્રિડાઇઝેશન કહી શકીએ. સંકર પ્રજાતિઓ વિશ્વની અંદર સૌથી વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે કઈ પ્રોસેસ દ્વારા? પરવશ અથવા તો પરફલન અથવા તો પરપરાગનયન દ્વારા. તો મિત્રો અહીંયા કને આપણું ટોપિક પરાગનયન એટલે શું અને પરાગનયનના 3 પ્રકાર કમ્પ્લીટ થાય છે, જેની અંદર આપણે પરાગરજ કેવી રીતના ટ્રાન્સફર થઈ, પરાગનયનની પ્રક્રિયા આપણે સમજ્યા, નર અને માદાના જન્યુની વાત કરી દીધી અને તેના કેટલા પ્રકાર, તો 3 પ્રકાર વિશે વાત કરી ગયા. સૌ પ્રથમ હતો સ્વફલન, ગૈટેનોગમી અને પરફલન, પરવશ અથવા તો પરપરાગનયન. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.